બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા છોડીને ભાગવું પડ્યું છે। હાલ બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર છે, ત્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પહેલીવાર એવું શું થયું કે જેનાથી ભારતની ચિંતા વધી છે? જોઈએ આપણા વિશેષ અહેવાલમાં। બાંગ્લાદેશમાં શેખ હસીનાએ સત્તા છોડી ત્યારબાદ ઘણી બાબતો એવી બની રહી છે કે જે ભારતની દ્રષ્ટિએ યોગ્ય નથી મનાતી। ગયા બુધવારે પાકિસ્તાનનું એક માલવાહક જહાજ કરાચીથી નીકળીને બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વ સાગર કાંઠે ચટગાંવ બંદરે પહોંચ્યું હતું। 1971માં થયેલા બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામ પછી બંને દેશ વચ્ચે આ પ્રથમ સમુદ્રી સંપર્ક થયો છે। આની પહેલા બંને દેશ વચ્ચેનો સમુદ્રી વ્યાપાર સિંગાપોર કે કોલંબોના માધ્યમથી થતો હતો। બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈ કમિશને એક નિવેદનમાં કહ્યું, એવું પહેલીવાર બન્યું છે કે પાકિસ્તાનના કરાચીથી કાર્ગો જહાજ સીધું બાંગ્લાદેશના ચટગાંવ બંદરે પહોંચ્યું છે અને આ દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ પગલાંની શરૂઆત થઈ છે। નિવેદન અનુસાર આ નવો રૂટ સપ્લાય ચેનને વધારે આસાન બનાવશે, પરિવહનનો સમય ઘટાડશે અને બંને દેશ માટે વ્યવસાયની નવી તકના દ્વાર ખોલશે। હકીકતમાં સીધો સમુદ્રી સંપર્ક પાકિસ્તાન અને બાંગ્લાદેશના પારંપરિક જટિલ રાજદ્વારી સંબંધોમાં એક ઐતિહાસિક પરિવર્તન દર્શાવે છે। સાથે જ ભારત સાથે મૈત્રીપૂર્ણ રહેલી શેખ હસીના સરકાર સત્તા પરથી હટી ગયા પછી બાંગ્લાદેશમાં સત્તામાં આવેલી મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી નવી વચગાળાની સરકારમાં પાકિસ્તાન સાથેના સંબંધોમાં ઉસ્માનો પણ સંકેત કરે છે। પરંતુ આ તાજા સમાચારે ભારત માટે ચિંતા જન્માવી છે। હસીનાને પદ પરથી હટાવ્યા બાદથી જ બાંગ્લાદેશ સાથેના ભારતના સંબંધ ઘણા ઘટી ગયા છે। શેખ હસીના સત્તા પરથી હટી ગયા બાદ ઇસ્લામાબાદ અને ઢાકા બંને પારંપરિક સંબંધોમાં સુધારો કરવાની વાત કહી છે। ચાલુ વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ન્યુયોર્કમાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક દરમિયાન બાંગ્લાદેશની વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ અને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની મુલાકાત થઈ હતી અને બે દેશ વચ્ચેના દ્વિપક્ષીય સહયોગને પુનઃજીવંત કરવા પર ભાર મુકાયો હતો। ન્યુયોર્કમાં યુનુસે કહેલું, આપણા સંબંધોને ફરી જીવંત કરવા ખૂબ જરૂરી છે। સાથે જ તેમણે જુદા જુદા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે બંને દેશના સંબંધોમાં નવો અધ્યાય શરૂ કરવાની વાત કહી હતી। હસીના વહીવટી તંત્રમાં અમલી નીતિઓ કરતા વિપરીત આ એક મહત્વપૂર્ણ ફેરફાર હતો। એક ખાનગી સમાચાર અનુસાર ઓગસ્ટ 2022માં બાંગ્લાદેશ સરકારે ચીન નિર્મિત ફ્રિગેટ યુદ્ધ જહાજ PNS તૈમૂરને ચટગાંવ બંદરે લાંગરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો। આ યુદ્ધ જહાજને કંબોડિયા અને મલેશિયાની નેવી સાથે એક નૌસેના અભ્યાસ પછી છેવટે શ્રીલંકાના બંદર ખાતે લાંગરવામાં આવ્યું હતું। સૈન્ય અભ્યાસ પછી પાકિસ્તાન જઈ રહેલા યુદ્ધ જહાજને જ્યારે બાંગ્લાદેશ સરકારે ચટગાંવ બંદરે લાંગરવાની મંજૂરી નહોતી આપી, ત્યારે શ્રીલંકાએ આ જહાજને કોલંબો પટ પર આવવા દેવાની મંજૂરી આપી હતી। પાકિસ્તાનમાં અમન 2025 નામનો નૌસૈનિક અભ્યાસ થવાનો છે અને બાંગ્લાદેશે પહેલા જ તેમાં ભાગ લેવાની પુષ્ટિ કરી દીધી છે। આ પુષ્ટિ બંને દેશ વચ્ચેના સૈન્ય સહયોગને પણ દર્શાવે છે। ભારતમાં પાકિસ્તાનના હાઈ કમિશનર રહેલા અબ્દુલ બાસિતે પાકિસ્તાની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે ચાલુ વર્ષની 5મી ઓગસ્ટે બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું તે પાકિસ્તાન માટે તક છે, કેમ કે શેખ હસીના સંપૂર્ણ રીતે ભારતના પક્ષમાં હતા। બાંગ્લાદેશ સાથે પાકિસ્તાનના બગડેલા સંબંધો માટે શેખ હસીનાને જવાબદાર ઠેરાવતા બાસિતે કહ્યું
કે શેખ હસીના ભારતના ઇશારે કામ કરતા હતા. તેમના કેટલાક એજન્ડા હતા કે જેને લઈને તેઓ આગળ વધી રહ્યા હતા. પાકિસ્તાનના કરાચીથી પ્રથમવાર બાંગ્લાદેશના ચટગાંવ પહોંચેલા કાર્ગોની ઘટનાને અબ્દુલ બાસિત ઘણી મહત્વપૂર્ણ માને છે. બાસિતે કહ્યું કે પહેલીવાર એવું બન્યું છે કે પાકિસ્તાનની માલવાહક જહાજ સીધું ચટગાંવ પહોંચ્યું છે. આની પહેલા બંને દેશ વચ્ચે જે કંઈ વેપાર થતો હતો તે સિંગાપુર અને શ્રીલંકાના માર્ગે થતો હતો. આવું થવાથી ભારતમાં હોબાળો થઈ ગયો છે. બાંગ્લાદેશમાં જે નેતૃત્વ છે તે હવે ખૂબ ખુલ્લા વિચારો ધરાવે છે. એવું નથી કે તે ભારત સાથે સંબંધ વધારવાનું વિરોધી છે, પરંતુ તેણે પોતાના વિકલ્પો ખુલ્લા રાખ્યા છે અને પાકિસ્તાન સાથે સંબંધો કેમ ન વધારે. તેમણે કહ્યું કે હવે આગામી પગલું એ હશે કે વેપાર અને ઉદ્યોગ જગતના સંગઠન પણ એકબીજાને ત્યાં જશે અને બની શકે કે આવતા વર્ષ સુધીમાં બંને દેશ વચ્ચે વિદેશ સચિવ સ્તરે વાટાઘાટ પણ શરૂ થાય. તેમણે કહ્યું શેખ હસીનાના જવાથી પાકિસ્તાનને એક તક મળી છે, કેમ કે પાકિસ્તાન બાંગ્લાદેશના સંબંધને જોવાનો શેખ હસીનાનો એક અલગ દ્રષ્ટિકોણ હતો. તેનાથી અમે બચી ગયા. પાકિસ્તાન માટેનો તેમનો દ્રષ્ટિકોણ પૂર્વગ્રહયુક્ત હતો. તેઓ ભૂતકાળમાંથી બહાર જ નીકળી નહોતા શકતા. અબ્દુલ બાસિતે કહ્યું કે હવે મારી સામે એક તક છે કે જેનો અમારે બંને દેશના લાભ માટે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. પાકિસ્તાને વેપાર ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગ વધારવા પગલાં ભર્યા છે. બાંગ્લાદેશમાં પાકિસ્તાનના હાઈ કમિશનર સૈયદ અહમદ મારૂફે 6 નવેમ્બરે જણાવેલું કે પાકિસ્તાનમાં બાંગ્લાદેશી નાગરિકોને ફ્રી વિઝા આપવામાં આવશે અને તે અંગે 48 કલાકમાં નિર્ણય લેવાશે. એક વેબસાઇટ પર માત્ર માહિતી આપવાની રહેશે. વિઝાની 2 શ્રેણી છે, બિઝનેસ અને ટુરિસ્ટ વિઝા. મુસાફરી કરનારાઓએ માત્ર પાછા જવાની ટિકિટ અને જ્યાં રોકાવા માંગતા હોય તેની માહિતી આપવાની રહેશે. 2023માં પાકિસ્તાન અને બાંગ્લાદેશનો દ્વિપક્ષીય વેપાર લગભગ $80 કરોડ હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશના સંબંધોમાં આવેલા આ ઐતિહાસિક પરિવર્તનને લીધે ભારતમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી દૈનિકના એક નિષ્ણાંતે કહ્યું, ચટગાંવ અને મોંગલા બાંગ્લાદેશના 2 મોટા બંદર છે અને પાકિસ્તાન માટે આ બંને 5 દાયકા સુધી પહોંચથી દૂર રહ્યા. આની પહેલા બંને દેશ વચ્ચેનો સમુદ્રી સંપર્ક વાયા કોલંબો અને શ્રીલંકા દ્વારા થતો હતો. હવે પાકિસ્તાની જહાજ સીધા ચટગાંવ પહોંચશે. પ્રતિબંધિત સામાન બાંગ્લાદેશમાં જવાને ભારતમાં અલગતાવાદી સમૂહના હાથમાં પહોંચવાની આશંકાનો ઇનકાર કરી શકાય તેમ નથી. આ નિષ્ણાંતે 2004માં ચટગાંવમાં ગેરકાયદે હથિયારોની અત્યાર સુધીની સૌથી મોટી ખેપ પકડાઈ હોવાનો ઉલ્લેખ કર્યો. 2001થી 2006 સુધી બાંગ્લાદેશમાં ખાલિદ ઝિયાના નેતૃત્વવાળી BNP સરકાર સત્તામાં હતી. તે દરમિયાન જે ઘટનાઓએ સરકાર માટે મુશ્કેલી ઊભી કરી હતી તેમાંની એક મુખ્ય ઘટના 10 ટ્રક ભરાય તેટલા હથિયારો પકડાયા તે હતી. બાંગ્લાદેશના ઇતિહાસમાં હથિયારો અને દારૂગોળાની સૌથી મોટી ખેપ 1 એપ્રિલ 2004 પકડાઈ હતી. આ હથિયારો 2 મોટા ટ્રેલર્સ દ્વારા સમુદ્ર માર્ગે ચટગાંવ સ્થિત યુરિયા ફર્ટિલાઇઝર કે CUFL જેટી પર લાવવામાં આવી હતી. એક્સપર્ટ એવું માને છે કે તત્કાલીન BNP સરકારના ભારત સાથેના સંબંધો બગાડવાની શરૂઆત હથિયારોનો મોટો જથ્થો મળી આવવાની ઘટનાથી થઈ હતી. બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે વધતા સંબંધને ભારત શંકાની નજરે જુએ છે, કેમ કે લાંબા સમય બાદ દક્ષિણ એશિયામાં ભૂરાજકીય સમીકરણ પર અસર પડી શકે છે. ભારતીય સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલા એક સૂત્રે અંગ્રેજી અખબારને જણાવ્યું કે ગયા વર્ષે ભારતને મોંગલા પોર્ટના સંચાલનનો અધિકાર મળ્યો હતો. તે ભારત માટે ચીન પરની વ્યૂહાત્મક જીત હતી, પરંતુ હવે પાકિસ્તાનની પહોંચ ચટગાંવ પોર્ટ સુધી થઈ ગઈ છે. હવે બંને બંદરોની સમુદ્રી ચેનલ પાકિસ્તાની જહાજોને પરવાનગી આપશે. આ બાબતની ક્ષેત્રીય ભૂરાજકારણ પર ચોક્કસ અસર થશે, કેમ કે ચટગાંવ મ્યાનમાર પાસે છે. હકીકતમાં મ્યાનમારમાં
પૂર્વોત્તરના વિદ્રોહી સમૂહોને શરણ લીધું હોવા બાબતે ભારતીય સુરક્ષા એજન્સીઓને શંકા છે અને એવી પણ આશંકા રહી છે કે તેમને આ માર્ગે જ શસ્ત્રો મળી રહ્યા છે. પહેલા બાંગ્લાદેશની કટ્ટરપંથી પાર્ટી જમાતે ઇસ્લામી પરથી પ્રતિબંધ હટાવી દેવાના અને હવે બાંગ્લાદેશના બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવી દેવાના સમાચારોએ પણ ભારતની ચિંતા વધારી છે. ભારતના જાણીતા સુરક્ષા નિષ્ણાંત બ્રહ્મા ચેલાનીએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં લખ્યું છે કે બાંગ્લાદેશમાં મિલિટરી મુલ્લા શાસન હેઠળ કે જેમાં યુનુસ નામ માત્રના પ્રમુખની ભૂમિકા નિભાવે છે. આ દેશ હિંસક ઇસ્લામવાદીઓનો ગઢ બની ગયો છે. હવે એન્ટર્ની જનરલે હાઈકોર્ટને કહ્યું છે કે બંધારણમાંથી ધર્મનિરપેક્ષતા શબ્દ હટાવી દેવો જોઈએ. તેમણે લખ્યું કે બાંગ્લાદેશની બહુલતાવાદી અને સમન્વયવાદી પરંપરાઓને નાબૂદ કરવા માટે ચૂંટાયા વગરના શાસકોની કોશિશને જોતા એટર્ની જનરલે તર્ક રજૂ કર્યો કે ધર્મનિરપેક્ષતા એ દેશની વાસ્તવિકતાઓ સાથે મેળ ખાતી નથી કે જ્યાં 90% વસ્તી મુસ્લિમ છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે બાંગ્લાદેશમાં પાકિસ્તાન સાથે સારા સંબંધ રાખનાર સરકાર છે. 16 વર્ષ સુધી સૈન્ય સરમુખત્યાર અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટીના નેતૃત્વ હેઠળની સરકાર પણ પાકિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખતી હતી. જો કે 1996 થી 2001 અને ફરી 2009 થી લઈને 2024 સુધી શેખ હસીના વડાપ્રધાન રહ્યા. એ સમયગાળા દરમિયાન ભારત સાથે બાંગ્લાદેશના સંબંધ વધુ મજબૂત થતા ગયા. હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન બાંગ્લાદેશ સાથે ભારતના સંબંધ નિકટના રહ્યા અને દ્વિપક્ષીય આર્થિક સહયોગમાં પણ ઘણી વૃદ્ધિ થઈ હતી. બંને દેશ વચ્ચે વેપાર, ઉર્જા અને સુરક્ષા ક્ષેત્રમાં વ્યાપક સહયોગ થયો. દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ ભારતનું સૌથી મોટું વાણિજ્યિક ભાગીદાર છે અને તે બંનેનો દ્વિપક્ષીય વેપાર વિનિમય લગભગ $16 અબજ છે. તમને જણાવી દઈએ કે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે રવિવારે કહ્યું કે બાંગ્લાદેશ શેખ હસીનાને ભારતમાંથી પરત લાવવાનો પ્રયાસ કરશે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના 100 દિવસ પૂરા થવાના અવસર પર આ નિવેદન આપ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર જુલાઈ અને ઓગસ્ટમાં થયેલી હત્યાઓ સહિત દરેક હત્યાનો કેસ ચલાવશે. યુનુસે વચગાળાની સરકારના 100 દિવસ પૂરા થવાના અવસર પર રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે અમે દરેક હત્યાનો કેસ ચલાવીશું. જુલાઈ અને ઓગસ્ટમાં થયેલી હત્યાઓ સામે કાર્યવાહી કરવાની અમારી પહેલ સારી રીતે આગળ વધી રહી છે. અમે ભારતમાંથી સરમુખત્યાર શેખ હસીનાને પરત લાવવાની પણ માંગ કરીશું. 5 ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓની આગેવાની હેઠળના આંદોલને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી દૂર કર્યા હતા. અઠવાડિયાના વિરોધ પ્રદર્શન અને અથડામણોમાં 600 થી વધુ લોકો માર્યા ગયા હતા. હસીના ભારત ભાગી ગઈ અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ. તેમણે કહ્યું કે માત્ર દેશમાં જ નહીં પરંતુ અમે જુલાઈ ઓગસ્ટમાં ગુમ, હત્યા અને હત્યાકાંડમાં સામેલ લોકો સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કેસ ચલાવવાની પહેલ કરી છે. મેં ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ચીફ પ્રોસિક્યુટર કરીમ ખાન સાથે વાત કરી છે. બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિનો ઉલ્લેખ કરતા યુનુસે કહ્યું કે જ્યારે અમે સત્તા સંભાળી ત્યારે બાંગ્લાદેશ સંપૂર્ણપણે અસુરક્ષિત દેશ હતો. દરમિયાન ધાર્મિક લઘુમતીઓમાં બિનજરૂરી ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં તેમને હિંસાનો પણ સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ અંગે જે પણ પ્રચાર કરવામાં આવ્યો તે સંપૂર્ણપણે અતિશયોક્તિપૂર્ણ હતો. તેમણે કહ્યું કે નાની હિંસા મુખ્યત્વે રાજકીય હતી, પરંતુ આ ઘટનાઓને ધર્મનો આશરો આપીને બાંગ્લાદેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અમે તમારા બધાના સહયોગથી આ પરિસ્થિતિને મજબૂતીથી સંભાળી છે. મુખ્ય સલાહકારે કહ્યું કે અમે સત્તામાં આવ્યા ત્યારથી જે પણ મામલામાં હિંસા થઈ છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ. અમે એ સુનિશ્ચિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો છે
કે માત્ર હિન્દુ સમુદાય જ નહીં પરંતુ દેશના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની હિંસાનો સામનો ન કરવો પડે. યુનુસે એ પણ સંકેત આપ્યો છે કે તેમની સરકાર આગામી સામાન્ય ચૂંટણીઓ વહેલી યોજવાનું આયોજન કરી રહી છે. તેમણે કહ્યું કે ચૂંટણીનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે, તે અટકશે નહીં, પરંતુ આપણે આગળ વધવા માટે ઘણું કામ કરવાનું છે. આ ટ્રેન તેના અંતિમ સ્ટેશન પર ક્યારે પહોંચશે તે તેના પર નિર્ભર રહેશે કે આપણે તેના માટે કેટલી ઝડપથી રેલ લાઇન નાખવા સક્ષમ છીએ, અને આ રાજકીય પક્ષોની સહમતિથી જ થશે. બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ.